નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જે કે બ્લુ કલરના પ્રશ્નો જોઈ લીધા હતા, ચોપડીના ટેક્સ્ટ બુકના બ્લુ કલરના પ્રશ્નો. હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે છે ને 213 નંબરના પેજ ઉપર બે બ્લુ કલરના પ્રશ્નો આપ્યા છે તે ચાલુ કરવાના છે. તો પેજ નંબર 213. चलो 213 માં પહેલો પ્રશ્ન ક્વેશ્ચન 213 ઉપર પહેલો પ્રશ્ન આપણે શું કહે છે કે એક એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 કોષ, 5 ઓમેગાનો એક અવરોધ, એક 8 ઓમેગાનો અવરોધ, એક 12 ઓમેગાનો અવરોધ અને એક પ્લગ બધા શ્રેણીમાં જોડેલા હોય. ટૂંકમાં 3 બેટરી, 3 અવરોધ અને એક સ્વિચ, એ બધાને શ્રેણીમાં જોડવાની છે. તો આપણે જોઈએ, ટ્રાય કરીએ. બરાબર, તો એની અંદર આપણે ચોખ્ખું કીધું છે કે 3 બેટરી, તો આપણે 1 આ 2 અને 3, આ છેડો પ્લસ, આ છેડો માઈનસ, આની સાથે 3 અવરોધ જોડેલા છે. તો પહેલો અવરોધ, એના પછી આ બીજો અવરોધ અને એમના પછી આ ત્રીજો અવરોધ. એમની સાથે એક સ્વિચ જોડેલી છે, એમીટર જોડેલું છે. તો આપણે એક એમીટર જોડી દઈએ, એ બેટરીના માઈનસ એટલે માઈનસ ને બેટરીના પ્લસ એટલે પ્લસ. એકાદી સ્વિચ જોડી દઈએ, આ સ્વિચ. તો એટલું આપણે જોડી દીધું છે. તો ફર્સ્ટ પ્રશ્નનો જવાબ પૂરો. એને આપણે એવું જ કીધું હતું, ખાલી માત્ર આવો પરિપથ જોડો જ આ બધા શ્રેણીમાં છે. તો આ બધા શ્રેણીમાં જોડી દીધા છે. નામ આપી દો. અહીંયા 2 વોલ્ટની 3 બેટરી એટલે 6 વોલ્ટ થશે. 3 અવરોધ કીધા છે, 5, એક 8 અને એક 12. તો આપણે આ 5 ઓમેગા, 8 ઓમેગા અને 12 ઓમેગા. બસ થઈ ગયું. પહેલો પ્રશ્નનો જવાબ પૂરો. ખાલી પરિપથ દોરવાનો હતો, પરિપથ દોર નાખ્યો, કામ પતી ગયું. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે સર અમે બેટરી નીચે દોરી દઈએ તો ચાલે, અવરોધ ઉપર દોરી દઈએ તો ચાલે, આવું એમીટર ને પેલો સ્વિચ છે આયા દોરી તો આ ટૂંકમાં બધું શ્રેણીમાં છે એટલે કન્ટિન્યુ લાઈનમાં હોવું જોઈએ. બરાબર છે. આ રીતની આકૃતિમાં તમે અવરોધ ઉપર નીચે કે બેટરી ઉપર નીચે દોરો એનાથી કોઈ પ્રશ્ન ઇસ્યુ થતો નથી. બરાબર છે. તો આ ખાલી તમારે બેટરી દોરવાની હતી અને આવી રીતના જોડાણ કરવાનું હતું, બસ. તો ક્વેશ્ચન નંબર 1 પૂરો. પણ ક્વેશ્ચન નંબર 2, પ્રશ્ન 1 નો પરિપથ ફરીથી દોરો, જેમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર મેં ઓલરેડી અગાઉથી આપી દીધું છે. 12 ઓહમના અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર, 12 ઓહમ આવું એમની વચ્ચે વોલ્ટમીટર લગાડવાનું છે. આ વોલ્ટમીટરમાં પ્લસ એ પ્લસ છેડો, બેટરી એ માઈનસ છે. એમીટર અને વોલ્ટમીટરનું અવલોકન શું કહે છે એટલે દાખલો ગણવાનો છે. તો ક્વેશ્ચન નંબર 2, આ ક્વેશ્ચન 1 છે ને એ આવડી આકૃતિ દોરવાની. ક્વેશ્ચન 2 માં આ જ આકૃતિ દોરી પછી લીધે લખવાનું. V બરાબર 6 વોલ્ટ, R1, R2 અને R3, R1 5 ઓમેગા, R2 8 ઓમેગા, R3 12 ઓમેગા. હવે તમારે વિદ્યુત પ્રવાહ I બરાબર પ્રશ્ન છે અને V12 બરાબર પ્રશ્ન છે, કારણ કે 12 વોલ્ટ વચ્ચેનો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં. બસ. તો ક્વેશ્ચન 1 માં જે આકૃતિ દોરી છે એ જ આકૃતિ ક્વેશ્ચન નંબર 2 માં દોરવાની છે. ક્વેશ્ચન નંબર 2 માં આકૃતિ દોરીને દાખલાની ગણતરી કરવાની છે. દાખલાની ગણતરી અનુસાર આ આપણી ડિટેલ છે એ ડિટેલ લખી નાખી છે. હવે દાખલાની ગણતરીમાં આપણે જોયું છે કે બધા જ શ્રેણી જોડાણવા છે. તો ફર્સ્ટ પોઈન્ટ એવો આપવાનો, આ શ્રેણી જોડાણી છે. આ ત્રણ અવરોધ છે એ ત્રણેય અવરોધ શ્રેણી જોડાણમાં આપેલા છે. હવે આપણે શ્રેણી જોડાણમાં હોય એટલે R R1 R2 R3. R1 કેટલા લેવાના? તો કે 5. R2 કેટલા? તો કે 8. અને ઓલા કેટલા? તો કે 12. આ બધાનો સરવાળો કરવો હોય તો 8 12 ને 8 20 ને 5 25. હવે આપણે એક વખત I ગોતવાનો છે અને એક વખત R ગોતવાનો છે.
આઈ ગોતવા માટે આપણે શું કરવાનું તો કે 6 વોલ્ટની બેટરી આઈ ગોતવાનો આ અવરોધ 25 આવ્યો તેથી આઈ બરાબર 6 ભાગાકારમાં 25 જે જવાબ આવે એ લખના y એમ્પિયર પછી આ V12 બરાબર I12 V12 ની કિંમત તો કે કાઈ ગોતવાની છે I ની કિંમત અહીંયા જે આવી 6 ના છેદમાં 25 અત્યારે મૂકી દો અને R12 એટલે R છે ઈ 12 અહીંયા જે કઈ ભાગાકાર જે કઈ ઉડાડવાનું થતું હોય ઉડાડી દેવાનું અને જે જવાબ આવે લખવાનું તો બહુ સિમ્પલ દાખલો હતો આવા દાખલા ઓલરેડી એક્ઝામ્પલ ગણાવેલા જ છે આપણે તો અને એ એક્ઝામ્પલ જે ગણાવ્યા છે એ રીતે જ આપણે આ બધી વસ્તુ કરેલી છે તો આમાં તમને જેમ ડિટેલ આપેલી છે એમ બધું લખ નાખવાનું અવરોધ તમને જે દોરવાનો કીધો તો એ અવરોધ દોર નાખો ક્વેશ્ચન 2 માં જે ડિટેલ આપેલી ડિટેલ લખ નાખી અને એના પછી ગણતરી કરી નાખી આના વિશે કઈ પ્રશ્ન હોય તો તમે મને WhatsApp માં પૂછી શકો છો બાકી ગણતરી ડિટેલ આ થાય બીજું આ V12 છે ને 12 એ V12 એટલા માટે લખ્યો છે કે આપણે 12 ઓમેગાના અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો તો 12 ઓમેગાના અવરોધ વચ્ચે આપણે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો હોય એટલે મેં V12 લખ્યા છે V12 લખવાનો અર્થ એટલા માટે કે આપણે 12 ઓમેગા વચ્ચેનો અવરોધ પૂછ્યો બીજો આ R12 એટલા માટે લખ્યા કે તમને યાદ છે કે R તરીકે તમારે 12 લેવાના છે પછી આનો તમે ગુણાકાર ભાગાકાર જે કરો એ તમારી રીતે કરો અને જે જવાબ આવે એક્સેપ્ટેડ એ સ્વીકારી લેવાનો થાય તો આ એક વસ્તુ હતી જોઈ લેજો આ 213 ઉપરના બે જે કઈ પ્રશ્નો હતા એ પૂરા થઈ ગયા હવે આપણે એનાથી આગળ જઈએ તેનાથી આગળ જોઈએ તો બીજા બધા સવાલો છે એનું ક્લિયરિફિકેશન આપીએ તો બીજા સવાલો છે કે પેજ નંબર 216 ઉપર આપેલા છે આમ તો હવે બહુ કઈ ઝાઝા સવાલ છે નહીં 216 ઉપર આપણે 5 પ્રશ્ન આપેલા છે એ પાંચે 5 પ્રશ્નો આપણે ક્લિયર કરવાના છે પેજ નંબર 216 તો પેજ નંબર 216 પર આપણે પ્રશ્ન આપેલા છે એ આપણે પ્રશ્ન ક્લિયર કરવાના છે પહેલો પ્રશ્ન 216 ઉપર બ્લુ કલરનો પહેલો પ્રશ્ન 1 ઓમેગા ને 6 ઓમેગા બીજો એક છે 1 ઓમેગા 3 ઓમેગા ને 6 ઓમેગા ને સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ શોધો તો ક્વેશ્ચન પહેલામાં બે આપેલા એક છે R1 બરાબર 1 ઓમેગા અને R2 બરાબર 6 ઓમેગા બીજો દાખલો છે એમાં 3 અવરોધ છે R1 R2 અને R3 આમાં 1 ઓમેગા 10 ની 3 ઘાત ઓમેગા અને 10 ની 6 ઘાત ઓમેગા તો આને સમતુલ્ય અવરોધ બરાબર પ્રશ્ન ચિહ્ન અને આને સમતુલ્ય અવરોધ બરાબર પ્રશ્ન ચિહ્ન બે સમાંતરમાં જોડેલા છે એટલે આ જે જોડાણ તમારે મેળવવાનું છે એ સમાંતર જોડાણ મેળવવાનું છે આવું દાખલામાં કીધું ફરીથી એક વખત રકમ બોલી જાઓ જ્યારે 1 ઓમેગા અને 10 ની 6 ઘાત ઓમેગા બીજું 1 ઓમેગા 10 ની 3 ઘાત ઓમેગા અને 10 ની 6 ઘાત ઓમેગા અવરોધોને સમાંતર જોડેલા હોય તો પરિણામી અવરોધ નક્કી કરો તો આપણે આ પહેલો દાખલાની અંદર બે A અને B હતું તો આ બાજુ A છે ને આ બાજુ B પહેલો જ પ્રશ્ન છે સમાંતર જોડાણનું સૂત્ર આપણે બધાને ખબર છે કે 1/r 1/r1 plus 1/r2 અહીંયા 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 કિંમત મૂકી દેવાની છે કે કિંમત મુકાતી હોય 1/r ના r1 છે 1 ઘાત અને r2 એ 10 ની 6 ઘાત અહીંયા બરાબર અહીંયા જે આપણે 10 ની 6 ઘાત ઓમેગા છે 10 ની 6 ઘાત ઓમેગા આનો તમે લસા લેશો એટલે આની 10 ની 6 ઘાત વત્તા 1 એના છેદમાં બેનો ગુણાકાર 10 ની 6 ઘાત 1/10 ની 6 ઘાત એટલે 1 પછી 6 મિનિટ આવે
પ્લસ 1 એના છેદમાં 10 ની 6 ઘાત એટલે 1 પછી 6 મીંડા આવે. આનો સરવાળો કરો એટલે આવશે 1 પછી 5 મીંડા અને 1 એના છેદમાં આનો ભાગાકાર તમે 10 ની 6 ઘાત સાથે કરવાનો. વ્યસ્ત પ્રમાણ છે એટલે તમે r આવી રીતના છેદવાળું પદ અંશમાં આવ્યું આવશે. એના છેદમાં 1 આને તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે એપ્રોક્સિમેટલી 0.99 ઓમેગા આવશે. કેટલો આવશે? 0.99 ઓમેગા. તો આ બધું તમને સરળ થઈ ગયું. આવી રીતે તમને આપી દીધું પહેલું બીજું ત્રીજું સ્ટેપ જે કંઈ થતું હતું એ. તો આપણે આ પહેલું બીજું ત્રીજું સ્ટેપ જે કંઈ થતું હતું એ બધું જ તમને કરીને આપ્યું. જે કંઈ કિંમત મેં કીધી લસા લેતા ન આવે તો એ તમારો ઇસ્યુ છે. મેં ચોકડી ગુણાકારની રીતે લસા લીધો 10 ની 6 ઘાત અહીંયા આવે એટલે 10 ની 6 ઘાત આ એક આયા જાય પ્લસ 1 આ બેનો ગુણાકાર 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત એટલે 1 પછી 6 મીંડા વત્તા 1 ના 1 એમના આ બેનો સરવાળો કર્યો તો 1000001 અને છેદમાં 10 ની 6 ઘાત હતી એમ એમ જ બેનું વ્યસ્ત પ્રમાણ લીધું જે હવે 0.99 ભાગાકાર આવે તેથી r approximately 1 ઓમેગા. એવું યાદ કરવાનું 1 આની કિંમત કેટલી તો કે r2 ની કિંમત તો કે 10 ની 3 ઘાત r3 ની કિંમત તો કે 10 ની 6 ઘાત. તો 1 આનો લસાઅ આપણે 10 ની 6 ઘાત જ લઈએ. અહીંયા 10 ની 6 ઘાત આવશે અને 10 ની 3 ઘાત હતી એટલે 3 ઘાત આવશે ને અહીંયા ચલો આ કાઈ હતું એટલે આપણે 10 ની 6 ઘાત પ્લસ આ દીધી એટલે 10 ની 6 ઘાત આ 3 ઘાત હતી લસા 10 ની 6 ઘાત લીધો છે તો 3 ઘાત ઘટે એટલે 10 ની 3 ઘાત ઉપર મૂકી વત્તા 6 ઘાત છે એટલે કેમ હવે આવા લસા લેતા ન આવડે ને લસા લેવાનો ઇશ્યુ તમારો છે. એ લસા વિશે તમે મને પૂછી ન શકો. એ તમારે ગણિતના સર પાસેથી તમારે લસા લેવાની આખી રીત છે એ આખી રીત તમારે ગણિતના સર પાસેથી શીખવી પડે કે લસા કેમ લેવો. હવે આયા જે કહે છે મને થોડું સાદું રૂપ આપ્યું એટલે આનું આખું સાદું રૂપ આપો એટલે 10001 થાય. આનો સરવાળો કરો એટલે આવું થાય 1001001 એના છેદમાં આવી રીતના આમ 6 મીંડા આનું વ્યસ્ત પ્રમાણ લ્યો એટલે 1000000 છેદમાં 1001001 આનો ભાગાકાર કરો એટલે એપ્રોક્સિમેટલી 0.99 અને જેને આપણે 1 સ્વીકારીએ છીએ તો બેનો જવાબ એક જ આવશે. તો આવો એક સરળ દાખલો હતો. તમને a અને b ડિટેલ રકમની આપેલી હતી. ડિટેલ રકમની હોય કે આમાં ઘાતવાળો આપ્યું હોય તો હું કીધું ઘાતનું કન્વર્ટ કરી નાખવાનું હોય રીતે કરી નાખવાનું અને જે કંઈ ગુણાકાર ભાગાકાર થતો એ કરવાનો. જો તમને લસા લેતા નહીં આવડે તો દાખલો નહીં. તમને લસા લેતા નથી આવડતું ચાલો સમજીએ આપણે કે તમને લસા લેતા નથી આવડતું તો પહેલા તમે લસા લેતા શીખો. ગણિતના સરનો સંપર્ક કરો અથવા તો ઘરની અંદર કોઈ ફેમિલી મેમ્બર્સ હોય એનો સંપર્ક કરો બરાબર છે. અને તમે પહેલા લસા લેતા શીખો અને લસા લેતા શીખી જાઓ ને પછી આ ગણતરી શીખજો. જ્યાં લગી લસા લેતા નહીં આવડે ત્યાં સુધી ગણતરી નહીં આવડે. અગાઉ પણ કીધું હતું ને હજી પણ કહું છું અને હજી એવા દાખલાઓ આવશે લસા વગર ગણતરી નહીં થાય. લસા લેતા શીખી જાઓ. આ બહુ સરળ દાખલો હતો. બહુ એટલે બહુ સરળ એકદમ સિમ્પલ દાખલો હતો જે બોર્ડ ઉપર છે. ક્વેશ્ચન નંબર 1. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોવાનું છે. 1 ને કમ્પ્લીટ કરી નાખ્યો એટલે હવે આપણે આની ડિટેલ જવા દઈએ. ક્વેશ્ચન નંબર 2 છે એ બાજુની અંદર ગણતરી કરીએ સાઈડમાં. તો ક્વેશ્ચન નંબર 2 છે એની ગણતરી કરીએ આપણે. હવે ક્વેશ્ચન નંબર 2 છે એની ગણતરી કરીએ તો ક્વેશ્ચન નંબર 2 ની આપણે રકમ શું આપેલી છે? ક્વેશ્ચન નંબર 2 બ્લુ કલરનો પ્રશ્ન બીજો. 100 ઓમેગા વિદ્યુત બલ્બ 50 ઓહમના અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓમેગા અવરોધવાળું વોટર ફિલ્ટર 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું છે. તો ત્રણેય સાધનો વડે ખેંચાતો પ્રવાહ અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો અવરોધ હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે. હવે જો સમાંતર જોડાણ હોય ને સમાંતર જોડાણ છે. ખબર કેમ પડે આમાં ક્યાંય સમાંતર જોડાણ એવું લખેલું જ નથી. ખબર તમને સમાંતર જોડાણમાં એવી રીતે પડે
કે ઘરના તમામ ઉપકરણો છે એ હંમેશા સમાંતર જોડાણમાં હોય. ઘરના તમામ ઉપકરણો છે હંમેશા કેવા જોડાણની અંદર હોય? સમાંતર જોડાણની અંદર. તો આ તમને આપેલું છે કે ઘરના તમામ ઉપકરણો છે એ ઘરના જ ઉપકરણો, વિદ્યુત બલ્બ એ ઘરમાં જ વપરાય, ટોસ્ટર એ ઘરમાં જ વપરાય અને વોટર ફિલ્ટર પણ ઘરની અંદર વપરાય. કોઈ એમ કે દુકાને વપરાય તો એ હાલ, દુકાને વપરાય, ઘરે વપરાય, બરાબર છે. પણ દુકાનની અંદર કે ઘરની અંદર તમામ વસ્તુ સમાંતરમાં જોડેલી હોય. તો પેલા તો જોડાણ સમાંતર છે, સમાંતર જોડાણ. હવે તમને ટોસ્ટર આપ્યું છે ને R1 કહી ગયો, R2 કહી ગયો, ફિલ્ટર છે ને R3 કહી ગયો, બલ્બ છે R1 છે, ટોસ્ટર છે R2 છે ને ફિલ્ટર છે R3 છે. ત્રણેયના ઓમેગા આપ્યા, 100 ઓમેગા, 50 ઓમેગા અને 500 ઓમેગા. 100 ઓમેગાનો અવરોધ છે, 50 ઓમેગાનો અવરોધ છે અને 500 ઓમેગાનો અવરોધ છે. 220 વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા છે. તો આનો કુલ અવરોધ એ ગોતવાનો છે, એમાંથી પસાર થતો પ્રવાહ બરાબર પ્રશ્ન છે. તો કુલ અવરોધ R બરાબર પ્રશ્ન છે અને પસાર થતો પ્રવાહ બરાબર પ્રશ્ન છે. આવું રકમમાં લખેલું જ છે કે ઇસ્ત્રીને ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જો અને એ જે અવરોધ છે એટલો જ અવરોધ છે એનો છે, એટલે પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો આપણે જોઈએ તો આપણી પાસે પહેલું સૂત્ર સમાંતરનું 1/r = 1/r1 + 1/r2 + 1/r3. 1/r બરાબર R1 કેટલો છે? 100. R2 કેટલો છે? તો 50 અને R3 કેટલો છે? તો 500. 1/r ના નામ લસાઅનો 500 આવે, 5 લસાઅનો 500 આવે, બરાબર છે. આ ત્રણે આંકડામાંથી જે મોટું હતું એ ઉપાડી લીધું, 500 નો લસા. 100 ને કેટલા વડે ગુણો તો 500 તો કે 5, 50 ને કેટલા વડે તો કે 10. આ તો એક જ. એટલે 1/r = આ 10, 5, 15 ને 16 ના છેદમાં 500. આનું વ્યસ્ત પ્રમાણ લેશો એટલે R બરાબર 500 ના છેદમાં 16. 500 ના છેદમાં 16 ઓમેગા, એટલે કે આ બેનો ભાગાકાર કરી દેવાનો, જે જવાબ આવે ઓમેગા આપી દેવાનો. હવે તમારે આ થઈ ગયા પછી તો કે આ થઈ ગયા પછી તમારે હજી I ગોતવાનું છે. તો V બરાબર IR V ની કિંમત 220 I ગોતવાનો છે. આનો અવરોધ કેટલો મેળવ્યો ટોસ્ટરનો? આ 500 ના છેદમાં 16. આમાં I ને કરતા બનાવો તો 220 એને ગુણાકારમાં 16/500. તેથી I બરાબર જે જવાબ આવે એમ્પિયર લાગે. તો પહેલા તમારે જોવું પડે કે સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણ R1 R2 R3 એકલા છે એનો સમતુલ્ય અવરોધ જે કઈ મળ્યો એ આપણે મેળવી લીધો. પછી કુલ પ્રવાહ જોઈએ તો ઓહમનો નિયમ V બરાબર IR એ આપણે મૂકી દીધો. V બરાબર IR, V મૂકો 220, I ગોતવાનો 500 ના છેદમાં 100. આ જેટલો પ્રવાહ આવશે ને એ જ ઇલેક્ટ્રિક સ્ત્રીમાંથી પસાર થતો પ્રવાહ છે. ઈ જ પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ છે. આ જોડાણમાંથી કુલ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય અને દરેકનો અલગ અલગ ગોતીને સરવાળો ન કરવાનો. આ જે સમતુલ્ય અવરોધ છે આ મૂકી દે એટલે થઈ જશે. તો ક્વેશ્ચન નંબર 2 છે એ પણ ગણતરી વાળું છે, એ પણ લસા વાળું છે. તમને થોડુંક નથી દેખાતું એટલે હું થોડીક સ્ક્રીન છે એ સ્ક્રીનને આવી રીતે આમ કરું એટલે તમને બાકીનો દાખલો પણ દેખાય. હવે જો એ કઈ રીતનો છે ફરીથી તમને કહી દઉં. ટેક્સ્ટ બુક ની અંદર આપણે ત્રણ અવરોધ આપ્યા હતા, R1 R2 અને R3. તો ત્રણે અવરોધ એક આપણે R1 R2 અને R3. R1 બલ્બ છે, R2 ટોસ્ટર છે અને R3 વોટર હીટર છે. 100, 50 અને 500. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 આપેલો છે. તો તમારે R ગોતવાનો, I ગોતવાનો તો 1/r = 1/r1 + 1/r2 + 1/r3. જે કોઈ કિંમત હતી એ કિંમત મૂકી દીધી. 1/r ના R આ જે કઈ લસા લીધો એ લસા લઈ લીધો. જવાબ આપે છે R બરાબર 500 ના છેદમાં 100. જોજો વ્યસ્ત પ્રમાણ કરતા ભૂલી ન જતા. ભૂલી જશો તો દાખલો ખોટો પડશે. એટલે R ની કિંમત આનો ભાગાકાર કરીને જે આવી ઓહમના નિયમમાં સૂત્ર મૂકી દો. V બરાબર IR. V ની કિંમત 220, આ એમ રાખવાનો R છે એ R ની કિંમત હતી ને 500 ના છેદમાં 16 લખી.
આ 220 આ ગુણાકારમાં ભાગાકારમાં અમે ગુણાકારમાં એટલે ગુણાકારમાં આવી ગયા ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં 0 ઉડાડો અહીંથી 0 ઉડી ગયા આ 25 દુ 50 8 દુ 16 ને તમારે તો ભાગાકાર ગુણાકાર કરવાનો જે જવાબ આવે એ એક્સેપ્ટ કરી લેવાનો સ્વીકારી લેવાનો ઈ જ જવાબ હોય આના હું જે કઈ પીડીએફ છે એ તમને મોકલવાનો છું બરાબર આ જો તમારે જવાબ માટે કેલ્સી ઉપયોગ કરી શકો અથવા તમારી જાતે પણ ગણતરી કરી શકો છો હવે આપણે આના પછી ત્રીજો પ્રશ્ન આમાંથી બોલું છું ક્વેશ્ચન નંબર 3 કે વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડતા કયા ફાયદા થાય છે વિદ્યુત સાધનો છે બરાબર છે એમાં બેટરી શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડો તો શું ફાયદા થાય તેનો બેનિફિટ એટલો થાય હું બોલી જાઉં છું આ ખાલી આને અલગ રીતે પ્રશ્ન પૂછે છે વાસ્તવિકતામાં આ પ્રશ્નનો જવાબ સમાંતર જોડાણના ફાયદા લખવાના છે બરાબર તો કે તમે શ્રેણીમાં જોડ્યું હોય ને બેટરી અને અવરોધો કે ઉપકરણોને તો પ્રશ્ન એવો થાય કે એક ઉપકરણ બગડે તો બધા ઉપકરણો બંધ પણ જ્યારે તમે બેટરીને અવરોધો સાથે સમાંતરમાં જોડો ને તો જે ઉપકરણ બંધ થઈ ગયું હોય કે ખરાબી થઈ ગઈ હોય એક જ બંધ રહે બાકીના બે ચાલુ રહે આનો પરફેક્ટ જવાબ તમને પેજ નંબર 215 ઉપરના છેલ્લા પેરેગ્રાફમાં મળે આમાંથી 215 ઉપર છેલ્લા પેરેગ્રાફમાંથી તમને એનો જવાબ મળી જશે છતાં હું ક્વેશ્ચન નંબર 3 એમને મોઢે બોલું છું કે શ્રેણીને બદલે સમાંતરમાં બેટરી જોડવાથી એવો ફાયદો થાય કે કોઈ એક ઉપકરણ બગડી ગયું હોય તો બાકીના ઉપકરણો શરૂ રહી શકે છે હવે ક્વેશ્ચન નંબર 4 અને 5 હવે એ દાખલા છે મોટા ગણવા પડશે ક્વેશ્ચન 4 અને 5 મોટા દાખલા છે અને આપણે એને ગણવા જ પડશે તો હું આને જવાબ દઉં છું આનું કઈ આપણે હવે કઈ આને કામ લેતું નથી એટલે આપણે આને કાઢી નાખીએ હવે જોઈએ એના પછી 3 ક્વેશ્ચન આપણા પૂરા થઈ ગયા તો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 4 થોડો વિશિષ્ટ દાખલો છે ચોથો દાખલો છે ને થોડો વિશિષ્ટ કઈ રીતનો વિશિષ્ટ દાખલો છે તો જો ટેક્સ્ટ બુકમાં ચોથો દાખલો 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા ના અવરોધને એવી રીતે જોડો કે પરિણામી અવરોધ 4 અને 1 મળે તો આપણે ક્વેશ્ચન નંબર 4 ત્રણ અવરોધ R1 R2 અને R3 2 ઓમેગા લગભગ 3 ઓમેગા અને 6 ઓમેગા છતાં હું ચેક કરી લો એક વખત રકમમાં 2 ઓમેગા 3 ઓમેગા 6 ઓમેગા એવી રીતે જોડો કે પરિણામી અવરોધ 4 મળે આનો પરિણામી અવરોધ છે એ 4 મળે તો જોડાણ બરાબર પ્રશ્ન છે તો જોડાણ કેવું હોય છે પેલા તો આપણે એક વસ્તુ છે ડાયરેક્ટ ત્રણેયની શ્રેણીમાં જોડશો તો શક્ય જ નથી કારણ કે સીધો સરવાળો થાય 6 3 9 ને 11 એટલે 4 એટલે શ્રેણીમાં જોડવાથી કોઈ બેનિફિટ નથી સમાંતરમાં જોડવાથી પણ શક્ય નથી કારણ કે સમાંતરમાં જોડો કોઈ અવરોધ એક આવે આપણે 4 મેળવવાનો છે તો શું કરવાનું તો હું તમને મને ખબર છે એટલે બાકી તો તમારે વ્યવસ્થિત રીતે ગણતરી કરવી પડે પણ મને આ દાખલાની ખબર છે એટલે બહુ જાજો સમય ન બગાડતા હું કહી દઈ કે બીજું અને ત્રીજું પહેલા સમાંતરમાં જોડીએ આપણે આ મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ R2 અને R3 ને સમાંતર
હવે R2 અને R3 ને સમાંતરમાં જોઈએ એટલે R1 1/R2 1/R3 1/R1 કેટલો આપ્યો R2 કેટલો આપ્યો તો કે 3 અને આ કેટલો આપ્યો 6 આનો લસા લઈએ એટલે 6 આવશે 2 + 1 કારણ કે 3 * 6 એટલે ઉપરના આંકડા કેટલા હોય ગુનો એ 6 છે કારણ કે 1/R' બરાબર 3/6 તેથી R' બરાબર 6/3 તેથી R' બરાબર 2 ઓમેગા આઈ R2 અને R3 છે એ R2 અને R3 ને મેં સૌપ્રથમ જોડાણ કર્યું છે એ R2 અને R3 નું મારું જોડાણ છે એ સમાંતર છે એટલે મને 2 ઓમેગા મળ્યો હવે R2 અને R3 નું સમાંતર જોડાણ છે અને 2 ઓમેગા મળ્યો છે હવે હું એનો શું કરીશ તો કે હવે આ દાખલો છે એમાં જે જવાબ આવ્યો છે તેની સાથે R1 શ્રેણીમાં જોડતા R1 ને શ્રેણીમાં જોડતા એટલે R R' R1 આપણો જવાબ 2 આવ્યો R1 2 છે બેનો સરવાળો કરો એટલે 4 ઓમેગા આ પહેલો દાખલો પૂરો જો બરાબર છે સરળ દાખલો નથી અઘરો દાખલો છે મને ખબર હતી કે R2 ને R3 ને જોડવાનું છે નતર તમારે શું કરવું પડે કે તમારે R1 ને R2 જોડો પછી તમારે R1 ને R2 નું ભેગું ન થાય એટલે R2 ને R3 જોડો પછી R1 ને R3 જોડો આમ કેટલી બધી વખત જોડાણ કરો તો માંડ એક વખત તમારો મગજ હાલે તો એ સાચું થાય આ તો મને ખબર હતી સીધું કે R2 અને R3 ને જોડી દો એટલે આમ થાય એટલે મેં બે મેળવી લીધો પછી R1 સાથે શ્રેણીમાં જોડી દીધો R2 અને R3 ને જોડ્યો એટલે બે જવાબ આવ્યો એને મેં R' લીધો એ R' ને R1 સાથે મેં શ્રેણીમાં જોડી દીધો જે અવરોધનો એકવાર ઉપયોગ થઈ જાય એટલે તમે બીજી વખત ઉપયોગ ન કરી શકો એક્ઝામ્પલ તરીકે R2 અને R3 નો ઉપયોગ આમાં થઈ ગયો તો રિટર્ન પાછો R3 નો આવવો જોઈએ બાકી બધેલો અવરોધ R1 આવી શકે બાકી R2 અને R3 નો આવી શકે પૂરું સિમ્પલ છે આના જે આની અંદર જ બીજો દાખલો આપ્યો કે જેમ તમે 4 ઓમેગા મેળવ્યા ને હવે તમારે 1 ઓમેગા મેળવવાનો છે તો આપણે R1 R2 અને R3 આપી દીધા છે R1 2 3 અને 6 ઓમેગા તો મળેલો અવરોધ R1 ઓમેગા મેળવવાનો છે તો જોડાણ બરાબર પ્રશ્ન છે કઈ રીતનું જોડાણ છે સીધા બધાને સમાંતરમાં લો તો R1 R2 R3 હવે 1/R ના રેન્ડમ 1/R1 એટલે 2 1/R2 એટલે 3 અને 1/R3 એટલે 6 તો 1/R ના રેન્ડમ આનો લસા લઈ લઈએ આપણે તો 6 લસા લઈ 3 2 અને 1 3 2 અને 1 એટલે એનો સરવાળો કરો એટલે 6 થાય 6/6 તેથી R 1 ઓમેગા આવે જે તમારો જવાબ તમારો જોડો તો આના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે કેટલા બધા દાખલા ગણવા પડે એમનેમ તમને ખબર ન પડી જાય કે આમાં આવી રીતે જ આમ થાય ને આમ જ થાય આ તો ચોપડીનો દાખલો છે ને મેં ગયા વર્ષે ગણેલો હોય એટલે મારા મગજમાં હોય કે આમ નહીં આમ ગણવાનું છે બાકી અચાનક નવી રકમ એવી હોય તો મને ન ખબર પડે મારે પણ કેટલા બધા જોડાણ કરવા પડે બોર્ડ ઉપર તો એક વખત થાય તો તમે પછી ઘણા સવાલ સર કે આ શ્રેણી સમાંતર આમાં બે કયો ખાલી સમાંતર હાલે તમે ગમે એમ જોડો બે વખત જોડાણ સમાંતર ને પછી શ્રેણી તો પણ ચાલે ખાલી આ રીતે તમારે જવાબ એનો મતલબ તમારે 1 અને 4 જવાબ લઈ આવવાનો છે જોડાણ ગમે એટલા ગમે એમ કરો જે અવરોધ એકવાર વપરાયા બાદ એને બીજી વખત ઉપયોગમાં નથી લેવાનો તો આવું છે ધ્યાન રાખજો થોડોક અઘરો દાખલો છે આઈએમપી દાખલો છે એક્ઝામમાં પૂછાય તમારે શું ગણતરી કરવી શું ન ગણતરી કરવી તમને ખ્યાલ હોવો જોઈએ તો જોઈ લો એક વખત આ દાખલો પછી આના પછી પાંચમો દાખલો હવે આપણે પાંચમો દાખલો જોઈએ આને જવા દઈએ
પાંચમો દાખલો પેજ નંબર 216 ઉપર છેલ્લો અને પાંચમો દાખલો એમાં ચાર અવરોધ આપ્યા છે 4 ઓમેગા 8 ઓમેગા 12 ઓમેગા અને 24 ઓમેગા 4 ઓમેગા 8 ઓમેગા 12 ઓમેગા અને 24 ઓમેગા અવરોધ ધરાવતા ગુચડાનો સંયોજિત કરતા કેટલો મહત્તમ અને ન્યૂનતમ અવરોધ શોધો. આ ચાર આપણે અવરોધ આપેલા છે એ ચારેય અવરોધને આપણે જોડવાના છે અને જોડીને નક્કી કરવાનું છે કે મહત્તમ અવરોધ કેવી રીતે મળે, ન્યૂનતમ અવરોધ કેવી રીતે મળે. આપણે ચાર પહેલા તો અવરોધના નામ લખી લઈએ 1 2 3 and 4. આ જે કે ઓમેગા હતા એ ઓમેગા લખના કે क्या ઓમેગા હતા 4 8 12 અને 24 4 8 12 અને 24 ભાઈ ઓમેગા આટલી વસ્તુ આપેલી છે એના ઉપરથી આપણે મહત્તમ અને ન્યૂનતમ મહત્તમ એટલે શ્રેણી જોડાણ થાય અને ન્યૂનતમ એટલે સમાંતર જોડાણ થાય. આપણને તમને થિયરીમાં સમજાવી દીધું. મહત્તમ જોડાણ એટલે શ્રેણી જોડાણ થાય, ન્યૂનતમ એટલે સમાંતર. કારણ કે મહત્તમ એટલે તમારે સૌથી વધુ અવરોધ મેળવવાનો તે શ્રેણી જોડાણથી શક્ય બને. ન્યૂનતમ એટલે સૌથી ઓછો અવરોધ બનાવવાનો એ સૌથી ઓછો અવરોધ પણ સમાંતર જોડાણથી શક્ય બને. જોઈએ હવે આપણે R1 R2 R3 4 આપણે આપેલા છે શ્રેણીમાંનો સીધો સરવાળો જોઈએ R1 R2 R3 R4 કિંમત મૂકી દઈએ 4 8 12 અને 24. આ બધાનો સરવાળો કરો તો 12 ને 8 20 20 40 ને 4 44 ને 4 48. તો આપણે આ મહત્તમ અવરોધ મળી ગયો 48. હવે ન્યૂનતમ અવરોધ 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 plus 1/r4. કિંમત મૂકી દો R1 4 8 12 અને 24. હવે આપણે આની કિંમત મૂકી તો આનો લસા લઈએ 24. 4 ના ઘડિયામાં 6 4 24, 8 ના ઘડિયામાં 8 તેરી 24, 12 ના ઘડિયામાં 12 ને 24 ઓમાં તો એક જ આવશે. 4 ના ઘડિયામાં 6 4 24 આવે, 8 ના ઘડિયામાં 8 તેરી 24 આવે, 12 ના ઘડિયામાં 12 દુ 24 આવે અને 24 થી આ બધાનો સરવાળો કરશો એટલે 6 પર 9 ને 10 ને 12 ના છેદમાં 24 ભાગાકાર કરો એટલે 12 ને 24. તેથી 1/r is equal to 1 ના છેદમાં 2. તેથી r is equal to 2 ઓમેગા 2 ઓમેગા. આ પહેલાય આપણે દાખલા ગણ્યા હતા નથી ગણ્યા એમ નહીં. અને મેં ત્યારે તમને કીધું જ હતું કે આવા દાખલા ક્યારે તમને આવડે જ્યારે તમે વ્યવસ્થિત ધોરણે લસા લેતા શીખી જાઓ, ગુણાકાર ભાગાકાર શીખી જાઓ, વ્યસ્ત પ્રમાણ શીખી જાઓ, થિયરી શીખી જાઓ તો જ તમને આવડે, બાકી ન આવડે. તો આવા દાખલાઓની ગણતરી ખાસ ધ્યાન રાખવાની છે. આ વિચાર કરો કે આ માત્ર 2-3 દાખલા કરાવતા મારે લગભગ અડધી કલાક થઈ. 3 દાખલા બોર્ડ ઉપર સમજાવતા 30 મિનિટ થઈ, અડધી કલાક જેવો લેક્ચર થયો. તો તમે ઘરે જઈને આ વસ્તુને તમારે 2-3 વખત ગણવી પડે, સાથે સાથે આ વસ્તુને તમારે 2-3 વખત જોવી પડે. તમે એક વખત જોઈને કહી દો કે મને નથી આવડતું એમ ન આવે. તમારે આને ઓછામાં ઓછી 2-3 વખત તો ગણવાની જ છે અને 2-3 વખત તો જોવાની જ છે. પછી ન આવડે તો ક્વેશ્ચન કરી શકો, પણ 2-3 વખત તમે કરો, મહેનત કરો. એમ સમય છે તો મહેનત કરશો તો આવડશે. એમાં ખાસ જેને સાયન્સ રાખવું જ છે એના માટે તો આ દાખલા બહુ આઈએમપી છે. જેમને 11-12 સાયન્સમાં જવાનું જ છે એના માટે આઈએમપી દાખલાઓ છે. તો એ તો ખાસ ધ્યાન રાખે. બાકી વિદ્યાર્થીઓ જઈ લે છતાંય તમને 2-3 વખત ન જોઈને ન ખબર પડતી હોય એ તમારે મને ફોન કરીને પૂછી જવાનું કે સર આમ આવી રીતનું આમ કેમ છે. હું ફોનમાં મારી રીતે તમને જેટલું શક્ય હશે એટલું સમજાવી શકીશ. હવે આપણે આના પછીનો પેજ નંબર
એટલે આપણે વાત કરતા હતા કે પેલા 5 દાખલા પૂરા થયા. હવે પેજ નંબર 218 અને 219 એમ ટોટલ 5 બ્લુ કલરના પ્રશ્નો બાકી છે. તો હવે પેજ નંબર 218 ઉપર આવો. પેજ નંબર 218 ઉપર આપણે જોઈએ પહેલો જ વહેલો પ્રશ્ન. શા માટે વિદ્યુત હીટરનું દોયડું ચમકતું નથી પરંતુ તાપીય ઘટક ચમકે છે? વિદ્યુત હીટરનું દોયડું ચમકતું નથી પણ તાપીય ઘટક ચમકે છે, એનો મતલબ શું થાય? તો કે હીટર હોય ને, હીટરની અંદર જે વસ્તુ હોય ને તાપીય ઘટક કહેવાય. હીટર છે, આ હીટરની અંદર જે વસ્તુ હોય એને તાપીય ઘટક કહેવાય. તાપીય ઘટક. અને આમાંથી પ્લગમાં જતું હોય એને દોયડું કહેવાય. આ લોકોનું કહેવાનું એવું છે કે આ ચમકે છે, આ ચમકે છે, જ્યારે આ ચમકતું નથી. આવું કેમ? આવું કારણ એવું છે કે ભાઈ વિદ્યુત હીટર છે એની અંદરનો જે તાપીય ઘટક છે એ ચમકે છે, જ્યારે ઓલું દોયડું છે પ્લગમાં ભરાવાનું એ ચમકતું નથી. આનું કારણ છે, બરાબર છે. ચમકે એટલે કે પેલા ઓલા શું કહેવાય અરીસાની જેમ ન ચમકે, પેલું રેડ કલરનું એકદમ ન થઈ જાય. કોઈ વસ્તુને તમે ગરમ કરો તો એકદમ રેડ કલરની થઈ જાય, એ રીતે તાપીય ઘટક એકદમ રેડ કલરનો ચમકતો થઈ જાય. ઓલું પ્લગમાં દોયડું ભરાયું હોય એ ન ચમકે. એનું કારણ શું? તો પ્લગની અંદર જે દોયડું ભરાયેલું હોય ને એ કોપર અથવા તો કોઈ ધાતુનું બનેલું હોય, જ્યારે તાપીય ઘટક મિશ્ર ધાતુના બનેલા હોય. એટલે ધાતુનો અવરોધ ઓછો હોય છે, ત્યારે તાપીય ઘટક જે મિશ્ર ધાતુના બનેલા હોય ને એનો અવરોધ વધુ હોવાથી તે ચમકે છે, એનો અવરોધ ઓછો હોવાથી તે ચમકતું નથી. ટૂંકમાં જવાબમાં તમારે એવું લખવાનું થાય કે વિદ્યુત તાપીય ઘટક મિશ્ર ધાતુનો બનેલો હોય છે. મિશ્ર ધાતુનો બનેલો હોવાથી તેનો અવરોધ ધાતુ કરતાં વધુ હોય છે, તેથી તે ચમકે છે. જ્યારે વિદ્યુત દોયડું છે એ માત્ર ને માત્ર ધાતુનું બનેલું હોય છે. માત્ર ને માત્ર ધાતુનું બનેલું હોવાથી તે ઓછો અવરોધ ધરાવતું હોવાથી ચમકતું નથી. બસ, તો પ્રશ્નનો જવાબ પૂરો. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 9600 કુલમ વિદ્યુતભાર એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ગોતો. બરાબર છે. તો આપણે કઈ કઈ વસ્તુ આપી છે એ જોઈ રહ્યા. ક્વેશ્ચન 2 પેજ નંબર 218. ક્વેશ્ચન બીજો. V બરાબર 5 વોટ, T બરાબર 1 કલાક એક આપેલી છે, Q બરાબર 9600 કુલમ. તો વપરાતી વિદ્યુત ઊર્જા બરાબર પ્રશ્ન છે ઉષ્મા શોધો. ઊર્જાની ઉષ્મા, ઉષ્મા બરાબર પ્રશ્ન છે. ફરીથી એક વખત રકમ બોલજો, તમે બોર્ડ ઉપર ડિટેલ જોઈ લો. 50 વોટ 5 × 50 વોટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 9600 કુલમ વિદ્યુતભાર એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા ગોતો. તો આપણે ઉત્પન્ન થતી ઉષ્મા ગોતવાની છે. તો જુઓ એની અંદર 50 વોટ 1 કલાક 9600 કુલમ ઉષ્મા. 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. પેલા 3600 સેકન્ડ કરી નાખીએ. ઉષ્મા ઊર્જાનું સૂત્ર H બરાબર I2RT. આપણી પાસે P તો છે પણ V અને Q નથી, અને આમાં I અને R આવ્યું છે તો આપણે I અને R ને કન્વર્ટ કરી નાખીએ. H બરાબર I2, પેલું V બરાબર IR. આ સૂત્ર છે આપણે ઓહમના નિયમનું. ઓહમના નિયમનું સૂત્ર છે V બરાબર IR. હવે આપણે એક કામ કરીએ કે ભાઈ VR છે આ બરાબર છે, એ R ને કરતા બનાવીએ તો V ના છેદમાં I બરાબર R.
તો એ કિંમત આપણે આની અંદર મૂકીએ I² VR ને કરતા બનાવે તો v ના છેદમાં I * t અહીંથી સ્ક્વેર અને I રહ્યો ગયો તો વિધુ સૂત્ર h બરાબર I dt ચલો v અને t આવી ગયા q ને કરતા બનાવીએ તો બીજું સૂત્ર I બરાબર q ના છેદમાં t આને કરતા બનાવો તો q ને કરતા બનાવો તો I * t બરાબર q હવે આપણે I ની જગ્યાએ તમે q I ની જગ્યાએ છે ને બરાબર છે તો આપણે અહીંયા સોરી q લેવાનો છે એટલે આપણે I છે એની જગ્યાએ q ના છેદમાં t મૂકી શકીએ તો h ના h બરાબર ના બરાબર q ના છેદમાં t v * t ગયા અને આવું સૂત્ર મૂકીને તમે દાખલાની ગણતરી કરી શકો છો પણ આપણે એક કામ કરીએ આ આપણે ઊર્જા જ ગોતવાની છે ને તો આપણે શું કરીએ ખબર એક નોર્મલી સૂત્ર મૂકીએ આપણે આ બધું કાઢીએ આ તો ટેક્સ્ટ બુકમાં બધે આ રીતે મેળવ્યું છે આપણે સીધું આ સૂત્ર મૂકીએ v બરાબર w ના છેદમાં q હવે v ની કિંમત મૂકીએ 50 w એટલે કાર્ય એટલે ઉષ્મા ગોતવાની છે q આપણે કેટલું આપ્યું 96 તેથી w બરાબર 50 ગુણાકારમાં 96 હવે 96 ગુણાકારમાં આપણે 5 કરી નાખીએ 96 ગુણાકારમાં 5 6 × 30 મીઠું 9 × 45 46 48 480 તેથી 480 પછી આ એક બિંદુ ને બીજા 3 બિંદુ એમને આવશે જોયું તો ટેક્સ્ટ બુકમાં ને એમાં એ લોકોએ બહુ મોટો દાખલો કર્યો છે આપણે કઈ એટલો મોટો દાખલો ગણવાની કોઈ જરૂરિયાત નથી લિથામાં મટીરીયલમાં કેવડા મોટા દાખલાઓ ગણેલા છે આપણે એવડા મોટા દાખલાઓ ગણવાની કોઈ જરૂરિયાત જ નથી આપણી પાસે w એટલે કાર્ય એ ઉષ્મા સ્વરૂપે થાય છે એટલે v બરાબર w ના છેદમાં q મૂકો આપણે v ની કિંમત મૂકી q ની કિંમત મૂકી w ને કરતા બનાવ્યું જે દાખલો છે એની ગણતરી કરી નાખી ને તો બીજા બધા સાહિત્યની અંદર જવાબ તો આ જ છે જવાબ તો કયો છે આ જ છે એમાં કોઈ ફેરફાર નથી પણ આપણે ગણતરી જુદી કરી છે આપણે સરળ પડે એ રીતે દાખલો કર્યો છે તમે પણ આવું કરી શકો તમને સરળ પડે એ રીતે દાખલો ગણી શકો છો હવે આપણે આના પછીનો જોઈએ ચોથો પછી ક્વેશ્ચન નંબર 3 20 ઓમેગા અવરોધ ધરાવતી એક વિદ્યુતસ્ત્રી 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો R બરાબર 20 ઓમેગા I બરાબર 5 એમ્પિયર T બરાબર 30 સેકન્ડ તો ઉષ્મા ઊર્જા ગોતો આવું રકમ આપ્યું છે કે 20 ઓમેગા અવરોધ ધરાવતી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચતી 30 સેકન્ડ સુધી ખેંચે તો કેટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય ટ્રાન્સમિટ સૂત્ર h બરાબર I² RT I એટલે 5 નો વર્ગ R એટલે 20 અને T એટલે 30 5 નો વર્ગ 25 એને ગુણાકારમાં 20 એને ગુણાકારમાં 30 એટલે 20 અને 30 બેનો ગુણાકાર કરો તો એ બને 600 और 25 गुणाकाરમાં 6 કરવાના 6 × 30 બિંદુ 6 × 12 13 છે 15 150 અને આ બે મીટર તેથી h બરાબર 15000 જો બધી કીધા જો તમને સૂત્ર યાદ હશે અને રકમ ઉપરથી ડિટેલ લખતા આવડતી છે તમને દાખલો આવડી જ જાય પણ તમને સૂત્ર જ યાદ ન હોય રકમ ઉપરથી ડિટેલ લખતા જ ન આવડી હોય દાખલો ન આવે છતાંય કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો બહુ નોર્મલી દાખલો હતો હવે પેજ નંબર 220 ઉપર 220 ઉપર પેજ નંબર 220 ક્વેશ્ચન પહેલો હું લખેલું છે 220 પરના પહેલા પ્રશ્નમાં વિદ્યુત દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી કરી શકાય વિદ્યુત દ્વારા અપાતી ઊર્જાનો દર વિદ્યુત પ્રવાહ છે એના દ્વારા અપાતી ઊર્જાનો દર કેવી રીતે નક્કી કરી શકાય તો કે વિદ્યુત પાવર ક્વેશ્ચન પહેલો છે એનો જવાબ
વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર કોના દ્વારા નક્કી કરી શકાય? વિદ્યુત પાવર દ્વારા નક્કી કરી શકાય. એના પછી ક્વેશ્ચન નંબર 2 અને છેલ્લો આપણો, પછી બધા જ બ્લુ કલરના પ્રશ્નો પૂરા. એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. તો મોટરનો પાવર 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો. મોટરનો પાવર અને 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો. મોટરનો પાવર P બરાબર પ્રશ્ન છે T બરાબર 2 અવર્સમાં વપરાતી ઉર્જા બરાબર પ્રશ્ન છે. આવી રીતે આપણે દાખલો વિગત હવે તમે રકમને જોશો ને તો તમને ખબર પડી જશે. એમાં લખ્યું છે કે 220 વોલ્ટ સાથે કોઈ કરંટ જોડેલો છે, 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે, તેનો પાવર કેટલો? પેલું પૂરું. પછી એમ કે 2 કલાક સુધી ખેંચે, તેની ઉર્જા કેટલી? તો આપણે સૂત્ર છે P બરાબર IV. P ના કિંમત બરાબર I ની કિંમત 5, V ની કિંમત 220, P ના કિંમત 22 ગુણાકારમાં 5 બરાબર છે 110. 22 ગુણાકારમાં 5 જો 5 ગુણ્યા 10 મિનિટ રીતા પડી 1 5 10 ને કપ્યા 110 અને 1 મિનિટ વધારે એટલે પાવર આપણે મળ્યો 1100 વોટ. 1100 વોટ આપણે પાવર મળ્યા. એક દાખલો પૂરો. હવે આપણે બીજો દાખલો ગોતીએ. ઉર્જા P બરાબર W ના છેદમાં T. W ને કરતા પહેલા P ની કિંમત મૂકવું, એમાં આપણે આમ જ મૂકીએ 5 ગુણ્યા 220 બરાબર W. T ની કિંમત 2 કલાક. W ને કરતા બનાવીએ તો 5 ગુણાકારમાં 220 એને ગુણાકારમાં 2 કારણ છેદમાં છે આમ તેથી W બરાબર 5 ગુણ્યા 10 જૂલ થાય 2200 એટલું થાય. તો અહીંયા આપણે બ્લુ કલરના બધા જ પ્રશ્નો તમને કમ્પ્લીટલી પૂરા કરાવી દીધા. હવે કોઈ પણ પ્રકારના બ્લુ પ્રકારના કોઈ પણ પ્રકારના 12મા ચેપ્ટરના બ્લુ કલરના પ્રશ્નો બાકી નથી. સ્વાધ્યાયનું તમને મળી જશે બરાબર છે. એમાં ન ખબર પડે મને પૂછી જવાનું છે. તો સ્વાધ્યાયની પણ તમને PDF મળી જશે. એમાં ન ખબર પડે પૂછી લેવાનું છે. હવે પછી જે આપણે ચેપ્ટર ચાલુ કરવાનું છે એ ચેપ્ટર નંબર 9 ચાલુ કરવાનું છે. એટલે આપણે 9મું ચેપ્ટર પૂરું કરી નાખશું, ચાલુ કરશું. હવે પછીના વિડિયો લેક્ચરમાં પૂરું કરી અને પછી આપણે બાકીના ચેપ્ટરો આગળ વધારશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને ફોન અથવા WhatsApp માધ્યમ દ્વારા પૂછી શકો છો. નમસ્તે વિદ્યાર્થી.